રેડી ટુ મૂવ પ્રોપર્ટી કે પછી અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી, કયા પ્રોપર્ટીમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? રેડી ટુ મૂવ પ્રોપર્ટીમાં જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને ત્યારે એનો ઓલરેડી ગ્રોથ થયેલો હશે અને તમે કદાચ એવું વિચારો કે ભાઈ આજે મેં લીધી છે પ્રોપર્ટી તો હું કદાચ એને રીસેલ કરીશ તો બહુ તમને 3-4% જેટલું રીસેલમાં આરઓઆઈ છૂટશે અને તમે એવું એક્સપેક્ટ કરતા હોય કે ભાઈ હું રેડી પ્રોપર્ટી લઈશ તો મને રેન્ટ તો સારું મળશે, પણ જ્યારે તમે કોઈ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં જાઓ છો ને ત્યારે એમાં જે પ્રી લોન્ચિંગ છે એનો તમને પ્રાઇસનો પહેલાં બેનિફિટ મળે છે અને પ્લસ એનો ગ્રોથ હજુ થતો હોય છે એટલે એમાં તમને રેટ જે છે એ બી તમને ડબલ જોવા મળશે કદાચ તમે ફ્યુચરમાં એમને રીસેલ કરશો તો. અને પ્લસ કેવું છે રેડી પ્રોપર્ટીમાં છે ને તમારે પેમેન્ટ પ્લાન જે છે ને એક સાથે પેમેન્ટ આપવાનું હોય છે અને અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી જે છે ને એમાં તમારે પેમેન્ટમાં વચ્ચે તમને એટલો ટાઈમ મળે છે કે તમે પેમેન્ટ કરી શકો છો એમનું અને પ્લસ તમારું રેન્ટ બી સારું આવશે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં અને રીસેલ બી તમે એમનું સારું કરી શકશો. એટલે રેડી પ્રોપર્ટી અને અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાંથી હું તમને પ્રિફર કરીશ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ જો તમારે કરવું હોય ને તો તમે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી સિલેક્ટ કરો કે ફ્યુચરમાં એમનો તમને બેનિફિટ બહુ સારો જોવા મળશે. થેન્ક યુ.